ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસની આગેવાની હેઠળ સ્થાનિક રહીશો દ્વારા ડીઆરએમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રસ્તો ફરી શરૂ કરવા તેમજ 9 મહિનાથી બંધ લોકલ ટ્રેન શરૂ કરવાની માંગણી સાથે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક લોકો ડીઆરએમ કચેરી ખાતે એકઠા થયા હતા. ડીઆરએમ પ્રતિક ગોસ્વામીએ માત્ર 2 થી 3 વ્યક્તિને રજૂઆત કરવા આવવાનું જણાવતા આગેવાનો અને કાર્યકરો રોષે ભરાયા હતા અને સૂત્રોચ્ચાર કરી કચેરી સમક્ષ ધરણા ઉપર બેસી ગયા હતા. એક કલાકના ધરણા બાદ આખરે ડીઆરએમે આવેદનપત્રનો સ્વીકાર કરી આગેવાનો સાથે રસ્તાના મામલે ચર્ચા કરી હતી. આ અંગે કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ માહિતી આપી હતી. આજે કુંભારવાડા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા જે રસ્તો રેલવેનો હાદાનગર સ્નેહમિલનથી જતો રાજકોટ રોડ ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે, 5 દિવસ પહેલાં ખૂબ આંદોલન કર્યું, દિવાલ કરવા આવ્યા છે, એમાં અટકાવ્યા અને ખૂટા સુધી પહોંચ્યા. અમે માગણી એવી કરી કે 108 નીકળી શકે. 120 વર્ષથી સ્થાનિક લોકો ત્યાંથી ચાલે છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે, ભાવનગરના રેલવેના તમામ રોડ બંધ કરી દીધા. એટલે આપણે જેલ બનાવી દેવાની છે ભાવનગરને, રેલવેને. 3 સ્કૂલ છે, 1 બેંક છે, 1 પોસ્ટ ઓફિસ છે. છોકરાઓ ક્યાં કઈ રીતે ભણવા જશે 3 કિલોમીટર ફરીને? અમારી એક જ માગણી છે. પહેલાં તો ડીઆરએમ સાહેબને મળવા માટે લગભગ 1 કલાક ઉપર બેસ્યા, તો કે પત્રકારો નહીં. શા માટે ભાઈ પત્રકારો નહીં? પત્રકારો ન હોય તો અમે નહીં જઈએ. અમારી ડિમાન્ડ એ હતી કે પહેલાં પત્રકાર પછી અમે. પછી પત્રકારોને સમક્ષ અમારું આવેદનપત્ર સ્વીકાર્યું. પછી એને અમને ચર્ચા માટે અમને 7-8 આગેવાનો, સ્થાનિક આગેવાનો ત્યાં બોલાવ્યા. અંદર ગયા. અમારી પાસે જે નકશો તો સ્થાનિક લોકો રહેતા હોય એની પાસેનો નકશો અને એનો નકશો, એના નકશામાં રોડ નહોતો, અમારા નકશામાં રોડ હતો. અમારી માંગણી એટલી જ હતી. એટલે એને 15 દિવસની સમય આપ્યો છે. 15 દિવસમાં એના એક એન્જિનિયર અમદાવાદથી આવવાના છે. એ 2 મેળો છે અને અમે સાહેબને કીધું કે આ રસ્તો કોઈ પણ સંજોગોમાં આ રસ્તો ખુલ્લો કરવો પડે, એવી અમારી માગણી હતી. એ એક જ વાત કરતા હતા, અમારી કોલોની, અમારી કોલોની. તો ભાવનગર આખી અમારી કોલોની છે. અમે ભાવનગર વાસી છીએ, અમે ઇન્ડિયન છીએ. તો રેલવે છે એ જાપાનથી આવ્યું છે? કાંઈ જાપાનવાળીની પ્રોપર્ટી છે? મેં સાહેબને એ જ કીધું, આ તો ભારત દેશની પ્રોપર્ટી, અમે પણ ભારતીય છીએ. એટલે રેલવેના તમામ દ્વાર ખોલી નાખવા પડે. તમારે ન્યુસન્સ હોય તો એ તો પોલીસની જવાબદારી છે ન્યુસન્સ દૂર કરવાની, એ થઈ શકે. પણ અમારી ડિમાન્ડ છે કે આ રોડ ખુલવો પડે. આ અમારી માગણી છે. કોંગ્રેસ પક્ષ અમે લોકો સાથે રહેવાના છીએ અને બહુ વ્યાજબી વાત છે અને લોકોની માગણી જે કાંઈ હશે વ્યાજબી, એની સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા રહેવાનું છે. રોડના પ્રશ્નના નિરાકરણ માટે ડીઆરએમે 15 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.